તો ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? સરસ મજાના આપણે પાછા આવી ગયા છે એક મસ્ત વ્લોગમાં. તો આજે તો એવું સિચ્યુએશન વરસાદ ચાલુ છે. આપણે પહેલાં જવાનું છે વિસનગર આપણા વિક્રમજીને લેવા માટે, કારણ કે વિપુલજીની ગાડી આપણે થાર એમાં ડીએફ પતી ગયું હતું. તો ગાડી સ્ટાર્ટ થતી હતી તો ત્યાં મૂકી દીધી હતી. તો અત્યારે જઈશું લેપટોપથી એમને કનેક્ટ કરીને સ્ટાર્ટ કરશું. તો ત્યાં લેવા જવાના, જો ચાલુ ના થઈ તો આપણે પાછળ બધી લાવવાની છે ગાડીને. તો જઈશું, બધા રહેજો બ્લોગમાં, મસ્ત બતાવી દઉં. કોલ્ડ સ્ટાર્ટ ચાલુ છે ગાડી હાલ, અને વરસાદ તો પછી બૂમ પડાવે છે, બે દાડો છે. મિત્રો આપણે આવી જાય સીએનજી નખાવા માટે. આમાં આપણા મહિન્દ્રામાં વિપ્લુબેનની વાત કરી તો રીજનરેશન લગભગ કરવાનું છે. તો લેપટોપ લઈને અહીંયાથી આપણે જઈએ છીએ અર્ટિકા લઈ, અને ત્યાંથી પાલનપુર નજીક છે, એટલે પાલનપુરની સર્વિસ ને ટો કરવા કદાચ થાય ત્યાંથી આવશે ગાડી, તો આપણે ટો કરીશું. તો તારે મસ્ત ગેસ વેસ પૂરાઈને લઈને નીકળી જઈએ. અમારા પ્રદીપભાઈને આવ્યા છે, ત્યાં ઊભા રહેલી, તેમને સ્ટુડિયો પર ઉતારીને પછી આપણે જઈએ અહીંયાથી. તો ભાઈ વરસાદ ફૂલ ચાલુ છે, ગેસ કેટલો આવવા જોઈએ. ટૂંક સમય પહેલા અહીંયા ચાલવાની પણ જગ્યા નથી, અને એ જગ્યાએ અત્યારે બધું ગાયો ફરે છે. તો આપણા એક્સપ્રેસ હાઈવે પર ચડી જાય છીએ ડભોળા. શોર્ટ ટાઈમ 6 ગાંડ 6 લેન રસ્તો બનવા જઈ રહ્યો છે. જો કે અડધો બની ગયો છે, કામ ચાલુ જ છે. આજે અંબાજી ભક્તો જોઈએ છે ખેડી. આ પેલા ભક્તિ દેખવા પાદરી પૂનમ છે. મિત્રો આપણે આ જોઈ શકો છો, આપણે ગાડી મૂકી દીધી અહીંયા. ચાય બનાવીને કિચન ઓન લેવાનું બાકી છે, તો કિચન લેશું. શું પ્રોબ્લેમ છે જોઈ લઈએ. ડીએફનો પ્રોબ્લેમ, ડીએફ પણ નક્કી દીધું છે. તો ભાઈ જોઈ શકો છો શું છે શું નહીં. અહીંયા બંધ કરી દઉં. તમે ઓડોમીટર નંબર લગાવી છે. બેટરી તો ઓકે બતાવે છે. સેલ સ્ટાર્ટ લે છે પણ પિકઅપ નહીં પકડતી. તો બી યાર પ્લગ હવે ફાઇનલી આપણે આમ ગાડી લઈ જઈશું પાલનપુર શોરૂમમાં. બધું માથ્યા પણ મેળાય ના, આપણે હવે ટો કરવાની છે. તો ટો બો કરી દે, તમને બતાવી દઈએ. બધું ઓટોમેટિક, ચિંતા નહીં, થઈ જશે. પાલનપુર જઈને મસ્ત પાલક પકોડા થઈ જાય બધા ફેમસ. મળી આ ટો કરે તો મસ્ત ટાઈમલેસ બતાવી દઈએ. મિત્રો આપણે ગાડીને ધક્કો મારીએ છીએ, અને સીધી બીધી કરીને બધું ઉપર ચડાવીએ છીએ. તો 10 થી સ્પીડ ઉપર જાય. સરસ મજાની ગાડી ઓટોમેટિક. બસ બસ તો આપણે ઉપર ચડાવીએ છીએ ગાડી. તમે તો ટોચન કરીને આમ લઈ જઈએ છીએ પાલનપુર. તો વ્લોગમાં બન્યા રહેજો. મોટર અલગથી લાગેલી છે. ગાડી ફાઇનલી ઉપર ચડી જાય છે.
મિત્રો આપણે સરસ મજાની ગાડી ભરાઈ ગઈ છે એમ અંદર ચા પીને આપણે નીકળીશું વિપુલજીને ફોટા પાડે થોડા ગાડીના ને આ બધા શોરૂમમાં જ જઈને સીધા મળીએ પેલા ચા બા પીએ કઈ હોટલ તાજ હોટલમાં ચા બા પીએ આપણે થાર હેડી છે સરસ ડીએફનો પ્રોબ્લેમ આવે છે અડશે નહીં અડે પાછું લાવો મિત્રો આપણે નીકળી જાય છીએ પાર્લરમાં જવા માટે ચા આપી આપણે ગેંગ છે આગળ અમારો ઓપરેટરને બતાવે છે વિપુલજી અને જતો જતો સીન થઈ ગયો છે પણ એ તો કોઈ દિક્કત નહીં આપણે થઈ જશે બધું એ તો નેનો મોડો થઈ જાય આ કેમ તમને બતાવું વરસાદ તો ફૂલ બહુ પડાવે છે તો મિત્રો આ જોઈ શકો છો આપણા ગાડી તો મિત્રો પાલનપુર આવી જઈએ છીએ આપણે અમે દિલ્હી નીકળી ગયા છો વાંધો જઈએ છીએ આપણે આ પેલો ગુજરાતનો ફર્સ્ટ સર્કલ આવી ગયું ઉપર બનાવી છે તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છે સ્કોર્પિયન ડિલિવરી માટે આ ભવાનીની સ્કોર્પિયો લેવાય છે કોંગ્રેચ્યુલેશન્સ ફોર ન્યૂ સ્કોર્પિયો તો એમની ગાડી પડી રહી છે ટોઈંગ કરી હમણાં ડોક્યુમેન્ટ પ્રોસેસ કરીને અંદર જઈશું તો વર્કશોપ પર આવી જાય છીએ અને બે ભેગી છે મહિન્દ્રાની નીકાળી હા મિત્રો આપણે ગાડી મૂકી દીધી છે અને આરો લીધો પડે ઉપર તમે બતાવતા ફાવે કોઈ શોરૂમમાં સ્ક્રેચ પડે છે સ્ક્રેચ કાઢી આપશું કીધું તો આપણે આવી જાય છીએ આબુ રોડ પકોડા ખાવા માટે પાલક પકોડા ફેમસ ગાડી શોરૂમમાં મૂકી દઈએ ને અમે આપણે જઈએ છીએ પાલક પકોડા ખાવા બેસી ગયા છીએ તો સરસ મજાના વિપુલજી પકોડા ભરી આપો છે પાવ આપશી તો મસ્ત ડીશ બનાવીને બતાવી દઉં મિત્રો જોઈ શકો છો ભારે એક્સિડન્ટ પંચર થઈ જાય તો પંચરમાં પાર્ક કરી છે ગાડી ઉપર અને કોઈ નુકસાન થયું એવું લાગતું નહીં હાથ જોડવાળી ચોકડી છે કાકોસી તે કે એક્સિડન્ટ થઈ ગયું હતું તો જેમને બતાવી દીધું